ત્યાં લોકોની એકતા હોય છે તો સામે ગમે એવી મોટી સરકાર હોય કે ગમે એટલા પાવરમાં સરકારના નેતાઓ હોય એમને આખરે ઝૂકવું પડે છે। જી હા મિત્રો, જે રીતના દિલ્હીની અંદર જંતર મંતર કાર્યક્રમ યોજાયો અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓની એક માંગ હતી કે ભાઈ જે રીતના નીટ એક્ઝામનું પેપર લીક થતા એ લાખો વિદ્યાર્થીઓ મેદાને ઉતર્યા હતા અને આખા ભારત દેશના જે વિદ્યાર્થીઓ છે એ સરકાર સામે લડી લેવાના મૂડમાં અહીંયા આપણને જોવા મળ્યા હતા। કારણ કે દિલ્હીની જંતર મંતર કાર્યક્રમ જે રીતના આખા ભારત દેશમાં જે જોવા મળ્યું કે ભાઈ ત્યાં વિદ્યાર્થીઓ આંદોલન અનશન ઉપર ઉતર્યા હતા અને આંદોલન દરમિયાન પોલીસ તંત્ર દ્વારા જે રીતના તારીખ 20 જુલાઈના રોજ જે આપણને જોવા મળ્યું વિડીયો કે ભાઈ ત્યાં લાખો વિદ્યાર્થીઓને બરાબરના ઢોરમાર મારવામાં આવ્યા। કારણ કે એમનું આંદોલન છે એ આખું ઉગ્ર બન્યું હતું અને જે રીતના આ ઉગ્ર આંદોલન સરકાર અને સંસદ સુધી પહોંચ્યું હતું એ રોકવા માટે પોલીસ દ્વારા આખું પોલીસ ફોર્સ ત્યાં મૂકવામાં આવી અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને એટલા ઢોર મારવામાં આવ્યા અને ક્યાંક ને ક્યાંક એમનું જે રીતના જે આ કાર્યક્રમ જેથી કરીને રોકવામાં આવે, જેથી કરીને આ કાર્યક્રમ વધુ ઉગ્ર ન બને એના માટે પોલીસ તંત્ર દ્વારા એક્શન લેવામાં આવી હતી। પરંતુ જે રીતના વિદ્યાર્થીઓની માંગ હતી કે ભાઈ પ્રધાનમંત્રી અને જે રીતના શિક્ષણ મંત્રી છે એ ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને જે રીતના વિદ્યાર્થીઓ સાથે આ છેડા થઈ રહ્યા છે કે ભાઈ એમના જીવન અને એમનું આખું ભવિષ્ય એ અહીંયા બરબાદ થતું જોવા મળ્યું છે। કારણ કે જે રીતના આ પેપર લીક એ એકવાર નથી પરંતુ અનેક વખત આ પેપરો ફૂટતા અને ક્યાંક ક્યાંક શિક્ષણ મંત્રી દ્વારા પણ કોઈ પ્રકારની એક્શન ન લેવાતા વિદ્યાર્થીઓ છે એ જે રીતના સરકાર સામે લડી લેવાના મૂડમાં ઉતર્યા હતા અને આખરે સરકારે એનો નિર્ણય લેવો પડ્યો છે। કારણ કે જે રીતના આખા ભારત દેશના વિદ્યાર્થીઓ અહીંયા મેદાને ઉતર્યા અને સરકાર સામે લડી લેવાના મૂડમાં પણ આપણને જોવા મળે। જે રીતના દિલ્હીની અંદર કોકરેજ જનતા પાર્ટી દ્વારા એક પ્લેટફોર્મ એમને આપવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને જે રીતના સહારો આપવામાં આવ્યો અને એમના દ્વારા સરકાર સુધી આ વાત પહોંચાડવા અને જે રીતના સરકાર સામે લડવા માટે કોકરેજ જનતા પાર્ટી છે એ વિદ્યાર્થીઓ સાથે ઊભી રહીને આ વિદ્યાર્થીઓને જીત અપાવી। જે રીતના પ્રધાનમંત્રી દ્વારા આખું એક્શન લેવામાં આવ્યું અને જે રીતના ગઈકાલે બેઠક યોજવામાં આવી, ધર્મેન્દ્ર પ્રધાન એટલે શિક્ષણ મંત્રીને પણ અહીંયા રાજીનામું આપવા પડ્યું। કારણ કે જે પ્રધાનમંત્રી દ્વારા આખી બેઠક યોજી અને ક્યાંક ને ક્યાંક કડક એક્શન લેવા માટે આખી બેઠક યોજી અને બેઠકની અંદર ઘણા નિર્ણયો લેવામાં આવ્યા। હવે ફરી આ પ્રકારની ઘટના બને એટલે પેપર જો ફૂટે તો એમને 10 કરોડ રૂપિયાનું જુલ્મોનો ભરવો પડશે અને 10 વર્ષની સખત કેદની સજા એમને ભોગવવી પડશે। એ રીતના નરેન્દ્ર મોદી દ્વારા આખું એક દરેક મંત્રીઓને સૂચન કરવામાં આવ્યું અને એક આખી લીગલી ટીમ ત્યાં ઊભી કરવામાં આવી। જે રીતના આપણને વિડીયો જોવા મળી કે ભાઈ કોકરેજ જનતા પાર્ટીના વિદ્યાર્થીઓ જે રીતના ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી અહીંયા ખુશ થયા છે, જે રીતના તમે વિડીયોમાં જોઈ શકો છો કે ભાઈ આખરે વિદ્યાર્થીઓની જીત થઈ છે। એ રીતના હવે લોકો અને જનતા હવે અહીંયા ખુશ થઈ છે। કારણ કે એમનો એક મુદ્દો હતો કે ભાઈ ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી રાજીનામું આપે। ધર્મેન્દ્ર પ્રધાન જે રીતના પેપર લીક મુદ્દે પોતે એક ભૂલ સ્વીકારે કે એમની આગેવાનીમાં આ પ્રશ્ન ઊભો થયો છે એ પોતે સ્વીકારે અને જેથી કરીને પોતાની ભૂલ સ્વીકારી અને પોતે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપે, એ રીતના વિદ્યાર્થીઓની માંગ હતી। હવે અહીંયા નિશ્ચિત રીતે વિદ્યાર્થીઓની જીત થઈ છે, આપણને ચોખ્ખું આમ દેખાઈ રહ્યું છે। જ્યાં મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુને વધુ શેર કરો। કારણ કે એવું નવા વિડીયો નવા ટોપિક સાથે આપણે વાત કરતા હોઈએ છીએ, નવી ચર્ચા કરતા હોઈએ છીએ। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, વંદે માતરમ।